कंदनम भजो दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदन रघुनंद आनंद कंद कौश चंद्र दशरथ नंदन श्री रामचंद्र कृपाल भजी मन हर भव भयो दारुण इति वदति तुलसी दास शंकर शेष मुनि मनरंजनम विधि वदत तुलसी दास शंकर शेष मुनि मनरंजन मम हृदय कुंज निवास करु आदि खल दल गंजन श्री रामचंद्र कृपाल भजी मन भव भयो दारुण श्री राम श्री राम श्री राम श्री राम बोलिए श्री हनुमान जी महाराज की जय पूज्यपाद गोस्वामी जी तुलसीदास जी महाराज महाराज की जय मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी ओ द्रवमुष दशरथ अजिर बिहारी प्रभुष दशरथ अजिर बिहारी द्रवमुष दशरथ अजिर बिहारी प्रभुष दशरथ अजिर बिहारी मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल हारी जय 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 हनुमान गोसाई 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 ओ कृपा करवु गुरु देव की नाई कृपा करो गुरु देव की नाई कृपा करवु गुरु देव की नाई कृपा करो गुरु देव की नाई जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई ओ जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई राजा राम 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 सीता राम 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 राजा हरि राम बोल राम राम सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम
રાજા રામ 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 સીતા રામ રામ હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. આજે રામકથાના 5મા દિવસે ભગવાન રામજીનું પૂજન, રામાયણજીની પોથીજીનું પૂજન, નવગ્રહ દેવતાઓનું પૂજન, સ્થાપિત દેવતાઓનું પૂજન, દેવોના દેવ સદાય સૌનું કલ્યાણ કરવાવાળા એવા ભોળાનાથનું પૂજન, આદ્ય શક્તિ જગતજનની જોગ માયા અખિલ બ્રહ્માંડની નાયિકા એવી માં શક્તિનું પૂજન, પિતૃ પરિવારનું પૂજન, હનુમાનજી મહારાજનું પૂજન, ગુરુદેવ પૂજન, સાધુ સંતોનું પૂજન અને આરતી. હવે રામકથાનો પ્રારંભ થાય એ પહેલા રામકથાના મુખ્ય યજમાન, રામકથાના મુખ્ય શ્રોતા એવા આપણા હનુમાનજી મહારાજને હવે બોલાવીએ કે હે દાદા, રામકથા શરૂ થવાની તૈયારી છે, આપના માટે પવિત્ર એવું આસન તૈયાર છે. આપ આવીને આપના આસન પર બિરાજમાન થાવ, તાકી અમારું નાનું એવું વાડદરી ગામ અયોધ્યા ધામ બન્યું છે. અમારી શક્તિ નથી પણ અમને તમે શક્તિ આપો, અમારી સંપત્તિ નથી સંપત્તિ આપો, અને અમને સમજણ આપો કે આવા જ્યારે જ્યારે પરમાર્થના કાર્યો થતા હોય ત્યારે અમારી મોટાઈ મૂકી, ઘરના કામ મૂકીને આવા ધર્મના થાંભલામાં અમે એક ટેકો બની અને આવા 9 દિવસના ભગીરથ કાર્યમાં અમે सहभागी बनी. तो आइए हम सब साथ में मिलके हमारे बाबा श्री हनुमान जी महाराज का बड़े भाव, प्यार और जोर से जय जयकार कीजिए. बोलिए लंगड़े जी महाराज की जय, प्रगट चेतन हनुमान. हनुमान की जय. હનુમાનજી મહારાજના ચરણોમાં બેસી હનુમાનજી મહારાજને મારા હૃદયમાં બિરાજિત કરી દાદાને 2 હાથ જોડીને હવે હું પ્રાર્થના કરું કે દાદા, તમારા મુખેથી અમને રામકથાનો મહિમા સમજાવો. પવિત્ર એવી વાડદરીની ધરતી અને એમાંય અયોધ્યા સમાન સુંદર મજાનું સીતારામ આશ્રમ ગૌશાળા અને એ ચિત્રકૂટ ધામમાં બેઠેલા તમામ મારા યુવાન ભાઈઓ, મારી યુવાન બહેનો, માતાઓ, વડીલો, બાર ગામથી પધારેલા પ્રભુના લાડીલા ભક્તો, સ્થાનિક અને બહારથી પધારેલા સાધુ સંતો ને ભૂદેવો, કથાના પ્રારંભમાં વ્યાસ ગાદીથી આપ સૌને મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બાપ, ભગવાનનો મહિમા દેવો, ઋષિઓ, મુનિઓ, સંતો, શાસ્ત્ર જ્યાં જાઓ ત્યાં ગાય છે. રામકથા સાંભળવા માણસ ગાંડો બની જાય છે. એક વખત જીવનમાં જો એના જીવનમાં કથા જો ઉતરી જાય ધન્ય બની જાય. પણ આ બધા રસ છે. રામકથા રામ રસ છે, ભાગવત કથા કૃષ્ણ રસ છે, શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણની બનાવેલી સ્વહસ્તે આ બધા રસ છે. અને આપણે રસ પીવાની ઈચ્છા થાય. શિયાળા ઉનાળાનો સમય છે, રોડ ઉપર નીકળ્યા હોય તો શેરડીના રસના હંચુડા ખીચુડા હોય એટલે ત્યાં આપણી ઈચ્છા સ્વાભાવિક થઈ જાય, લાવ એકાદો ગ્લાસ પી અને પીધો. પણ પીધા પછી એની રસ કેવો છે એની ખબર પડવી જોઈએ. તો રામ રસ કેવો છે અને જેને જેને પીધો એ અમર બની ગયા છે. અને આપણે તો 25 વખત પીધો હોય છે. આમાંથી કહો, જ્યાં જાય રામકથા પહોંચી જવાનું, ભાગવત કથા પહોંચી જવાનું, 9 દાડા પીવાનું, ખાવાનું, પણ પછી એના સ્વાદ કેવો છે એનો અનુભવ નથી કરતા. પછી બહુ ખાખા ન કરાય. બહુ ખાખા કરો, ઢોર છે દાખલા તરીકે, એને ગમાડે બાંધ્યું પ્રવીણાબેન અને પછી ગાહડિયું લાવીને લીલું નાખવા માંડ્યું. ઢોરને જેટલું નાખો એટલું ખાય. પછી સાંજે ધરીને ડમડોળ થઈ જાય. પછી ગરદણિયાણી છે ને ચારી ન નાખે. પછી એમના ઊભું ખીલાની આજુબાજુમાં પડ્યું હોય બધું વીણીને ખાઈ જાય. અને ખાઈને પછી શું કરે? ઊભું શું કરે? વાગોળે. ખાય નહીં પણ મોઢું એમના હલાવે, વાગોળે. શું કામ એ વાગોળતું છે? એનું કઈ કારણ છે? એ વાગોળે તો શું થાય? અંદર ખાધેલું